નમસ્કાર મિત્રો, હું છું તમારો હોસ્ટ અને આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ચાલો, સમય બગાડ્યા વગર સીધા જ આવી જઈએ આજના સૌથી મોટા અને અગત્યના સમાચારો પર. મિત્રો, આજનો સૌથી મોટો સવાલ: શું આ શિયાળામાં આપણા ખેડૂત ભાઈઓની મહેનત રંગ લાવશે? શું પાક બમ્પર કરશે? એનો જવાબ તો તમને છેલ્લે મળશે, પણ એ પહેલાં રાજ્યભરના બીજા 9 મોટા સમાચારો તમારી રાહ જોઈ રહ્યા છે. તો જુઓ, આજે આપણે શું જાણવાના છીએ. શું તમારા ખાતામાં સરકારના 22,000 રૂપિયા આવી ગયા? મોડાસામાં મગફળીના ભાવે કેમ બધા રેકોર્ડ તોડી નાખ્યા? ગુજરાતની ગરમીમાં કાશ્મીરી કેસર ઉગાડવાનો ચમત્કાર કેવી રીતે થયો? ખેતરની વાડ માટે 70% સબસિડી કોને અને કેવી રીતે મળશે? ઊંઝાના મસાલા બજારમાં શું ચાલી રહ્યું છે? રાજકોટમાં એવી તો શું સ્થિતિ બની કે પોલીસને ગોળી ચલાવવી પડી? આપણા દરિયામાંથી પકડાયેલા 11 પાકિસ્તાનીઓનું શું થયું? સુરતમાં ટ્રાફિકના કયા નિયમો તમારું ખિસ્સું ખાલી કરી શકે છે? અને એક ખૂબ જ દુઃખદ ઘટના, સચિનમાં એક માસૂમનો જીવ કેવી રીતે ગયો? અને હા, છેલ્લે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. વિડીયોમાં આગળ આ બધા જ સમાચારો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, પણ તે પહેલાં અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક કરી દો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો શરૂઆત કરીએ ખેડૂત ભાઈઓ માટેના સમાચારથી. સરકાર તરફથી જે આર્થિક સહાયની વાત હતી, એના પૈસા ખાતામાં આવવાના શરૂ થયા છે કે નહીં? ચાલો જાણીએ. જો આ જે સહાય છે ને, એ ખાસ કરીને એવા ખેડૂતો માટે છે જેમને પહેલાં કુદરતી આફતોને કારણે પાકમાં નુકસાન થયું હતું. ખાતર, બિયારણ ખરીદવા માટે આ એક મોટી મદદ છે. પણ હા, આ પૈસા મેળવવા માટે તમારા બેંકના ડોક્યુમેન્ટ્સ એકદમ બરાબર હોવા જોઈએ. તો જરા ચેક કરી લેજો. તમને કે તમારા ગામમાં કોઈને આ સહાય મળી? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ખેડૂતો માટે બીજા એક ખુશીના સમાચાર, ખાસ કરીને જે લોકો મગફળી વાવે છે એમના માટે. મોડાસા માર્કેટયાર્ડમાંથી બહુ સારા ભાવના સમાચાર આવ્યા છે. શું વાત છે! મોડાસામાં મગફળીનો ભાવ પહોંચ્યો છે 1,440 રૂપિયા. આટલો સારો ભાવ મળવાથી ખેડૂતોના ચહેરા પર ખુશી આવી ગઈ છે. એમને એમની મહેનતનું સારું વળતર મળવાની આશા છે. પણ હા, એક સલાહ છે: તમે તમારી મગફળી વેચવા જાઓ એ પહેલાં તમારા નજીકના યાર્ડમાં ભાવ શું ચાલી રહ્યો છે એ ચોક્કસ જાણી લેજો. તમારા વિસ્તારમાં મગફળીનો શું ભાવ છે? હવે એક એવા સમાચાર જે સાંભળીને તમને પણ થશે કે વાહ, શું વાત છે! વડોદરાના એક દંપતીએ તો કમાલ કરી દીધી છે. એમણે ગુજરાતમાં એવું કંઈક ઉગાડ્યું છે જે લગભગ અશક્ય માનવામાં આવતું હતું. વિચારો, કાશ્મીરની ઠંડીમાં થતું કેસર, એ પણ આપણા ગુજરાતના ગરમ વાતાવરણમાં! આ કોઈ જાદુ નથી, પણ આધુનિક ટેકનોલોજી અને મહેનતનું પરિણામ છે. આ દંપતીએ ખાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ કરી બતાવ્યું છે. આ સફળતા બીજા ખેડૂતોને પણ કંઈક નવું કરવા માટે પ્રેરણા આપશે. તમને શું લાગે છે, ગુજરાતમાં બીજું શું આવું અનોખું ઉગાડી શકાય? પાક ઉગાડવો એ એક વાત છે, પણ એને જંગલી જાનવરોથી બચાવવો એ પણ એક મોટો પડકાર છે. પણ ચિંતા ના કરો, સરકાર એમાં પણ મદદ કરી રહી છે. ખબર છે ને, ભૂંડ અને રોઝ જેવા પ્રાણીઓ આખો પાક બરબાદ કરી નાખે છે. એનાથી બચવા માટે સરકાર ફ્રી તાર ફેન્સિંગ યોજના લાવી છે. આમાં ખેતરની ફરતે વાડ કરવાનો જે પણ ખર્ચ થાય એમાંથી 70% સરકાર આપશે. આનો લાભ લેવા માટે તમારે તમારા વિસ્તારના કૃષિ વિભાગનો સંપર્ક કરવો પડશે. શું તમારા ગામમાં આ યોજનાની જરૂર છે? અમને જણાવજો. ચાલો હવે એક નજર નાખીએ ગુજરાતના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા એપીએમસી પર. આજે ત્યાં શું ભાવતાલ રહ્યા? તો ઊંઝા માર્કેટમાંથી મળતી માહિતી મુજબ વરિયાળી અને ધાણાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે, જે સારી વાત છે. બાકીના મસાલાના ભાવ લગભગ સ્થિર છે. એટલે જો તમે કંઈ વેચવા કે ખરીદવાનું વિચારતા હો તો એકવાર લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરી લેજો. એક મિનિટ, આપણે અડધે રસ્તે પહોંચી ગયા છીએ, પણ યાદ રાખજો, સૌથી મહત્વના અને રોમાંચક સમાચારો તો હજી બાકી છે. રાજ્યની સુરક્ષા, ટ્રાફિકના નવા નિયમો અને હા, એ ખાસ રિપોર્ટ જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો. હવે આપણે વાત કરીશું એક ગંભીર ઘટનાની. રાજકોટમાંથી કાયદો અને વ્યવસ્થાને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બન્યું એવું કે પોલીસ જ્યારે દુષ્કર્મના એક આરોપીને પકડવા ગઈ ત્યારે એણે પોલીસ પર જ હુમલો કરી દીધો. આ સ્થિતિમાં પોલીસે પોતાના બચાવમાં ગોળી ચલાવી પડી, જેમાં આરોપીને પગમાં ઈજા થઈ છે. આ ઘટના બતાવે છે કે પોલીસની નોકરી કેટલી જોખમી હોય છે. હાલમાં આરોપી હોસ્પિટલમાં છે અને આગળની તપાસ ચાલી રહી છે. ચાલો હવે વાત કરીએ દેશની સુરક્ષાની. આપણા ગુજરાતના દરિયા કિનારે
ભારતીય કોસ્ટગાર્ડે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું છે. આપણી કોસ્ટગાર્ડની ટીમે ગુજરાતના દરિયામાંથી એક પાકિસ્તાની બોટ પકડી છે, જેમાં 11 માછીમારો હતા. તેઓ ગેરકાયદેસર રીતે આપણી સરહદમાં માછીમારી કરી રહ્યા હતા. આવી ઘટનાઓ સુરક્ષા માટે ખૂબ જ ગંભીર હોય છે, એટલે આપણા જવાનો હંમેશા સતર્ક રહે છે. ચાલો આપણા આ બહાદુર જવાનો માટે કોમેન્ટમાં એક જય હિન્દ તો લખીએ જ. હવે વાત કરીએ સુરતની. જો તમે સુરતમાં રહો છો અથવા ત્યાં જવાનું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. ટ્રાફિક પોલીસે નિયમો કડક કરી દીધા છે. સુરતમાં જો તમે રોંગ સાઈડમાં ગાડી ચલાવી અથવા બિનજરૂરી જોરજોરથી હોર્ન વગાડ્યો, તો હવે ભારે દંડ ભરવા તૈયાર રહેજો. પોલીસ આ મામલે કોઈ જ છૂટછાટ આપવાના મૂડમાં નથી. આનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવાનો અને શાંતિ જાળવવાનો છે. શું તમારા શહેરમાં પણ આવા કડક નિયમોની જરૂર છે? મિત્રો, હવે એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર છે. સુરતના સચિન વિસ્તારમાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે. એક પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતા ફક્ત 14 વર્ષના એક કિશોરનું મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને બાળમજૂરી તેમજ ફેક્ટરીઓમાં સુરક્ષાના અભાવ જેવા ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અને હવે એ સમાચાર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા, આજનો આપણો ખાસ રિપોર્ટ. શું આ શિયાળો આપણા અન્નદાતા, આપણા ખેડૂતો માટે ખુશીઓ લઈને આવશે? ચાલો જાણીએ. તો મિત્રો, સારા સમાચાર એ છે કે આ વર્ષે વાતાવરણ અને પાણી બંને ખેડૂતોની સાથે છે. ઘઉં, ચણા, જીરું જેવા શિયાળુ પાકોની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે અને અત્યાર સુધી બધું જ બરાબર છે. કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે જો આમ જ રહ્યું તો આ વખતે પાકનું ઉત્પાદન રેકોર્ડ તોડી શકે છે. આનો મતલબ એ છે કે ખેડૂતોને એમની મહેનતનું સારું ફળ મળશે અને આપણા સૌ માટે બજારમાં પણ રાહત રહેશે. ખરેખર આ એક મોટી રાહતના સમાચાર છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો હા, તો આ વિડીયોને લાઇક કરીને અમારો ઉત્સાહ વધારજો અને આવા જ સમાચારો માટે આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. જય હિન્દ.